નમસ્કાર, મારું નામ ડોક્ટર કેમિલ કણિયા છે. હું સુરત શેલ્બી ખાતે કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને લીવર સાયન્સીસ તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજે આપણે વાત કરશું ફેટી લીવર વિશે. તો શું છે આ ફેટી લીવર? તમે ઘણીવાર જોયું હશે કે તમારા સોનોગ્રાફીના રિપોર્ટમાં ફેટી લીવર, હિપેટોમેગાલી તરીકે ઘણા રિપોર્ટ આવતા હશે અને તમે ચિંતા કરતા હશો. તો ફેટી લીવર ડિઝીઝ શું છે? ફેટી લીવરને સાદી ભાષામાં કહીએ તો લીવરમાં એક ચરબીનો જમા થવું એ ફેટી લીવર છે. તો ફેટી લીવર ડિઝીઝ કોનામાં જોવા મળે? જેને લાંબા સમયથી ડાયાબિટીસ હોય, લાંબા સમયથી મોટાપણું હોય. આપણે ક્યારે ચેતવું જોઈએ ફેટી લીવરથી? જ્યારે લીવર એન્ઝાઇમ્સ જેમ કે એએસટી અને એએલટી વધારે હોય તો એવા ફેટી લીવરથી આપણે ચેતવું જોઈએ. એને નિદાન કરવાનો શું તરીકો છે? તો એક અલ્ટ્રાસાઉન્ડ છે અને એક ફાઇબ્રોસ્કેન છે. લાંબા સમયથી જો ફેટી લીવર હોય તો આગળ જતા શું રોગ આવી શકે? તો લીવર સિરોસિસ અને લીવર સિરોસિસના કોમ્પ્લિકેશન્સ આવી શકે. કયા વ્યક્તિઓમાં આવી શકે? તો જે જીનેટિકલી પ્રીડિસ્પોઝ હોય, જેમ કે PNPLA જીન પોઝિટિવ અને હેપ્ટોગ્લોબિન જીન પોઝિટિવ હોય, એને લાંબા ગાળે સિરોસિસ થવાના ચાન્સ નોર્મલ પોપ્યુલેશન કરતા વધારે હોય. તો શું આપણે ફેટી લીવર ડિઝીઝ રોકી શકાય છે? તો હા, રોકી શકાય છે. જો આપણે સારી રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરીએ, વેઇટ લોસ કંટ્રોલ કરીએ અને જલ્દી નિદાન કરી લઈએ એ ડિઝીઝનું, તો એ ફેટી લીવર ડિઝીઝ રોકી શકાય છે.